સૌથી પહેલા તો મોર પરિવારનો આવો સુંદર મજાનો કાર્યક્રમ હોય અને આપણે જેના સીધી લીટીના વારસદાર છીએ એ દ્વારકાધીશની બંને હાથ ઊંચા કરી અને એમને પણ દ્વારકામાં બેઠા અને સંભળાય કે આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલમાં મોર પરિવાર યુનિટી, એકતા અને પારિવારિક ભાવના સાથે ભેગો થયો છે અને અઢળક આશીર્વાદ આપે માટે બંને હાથ ઊંચા કરીને બોલો દ્વારકાધીશની જય. ધન્યવાદ. મોર પરિવાર આયોજિત આજના આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત સૌ આદરણીય વડીલશ્રીઓ, એવી જ રીતે આ મંચ પર મને ખૂબ જ આનંદ થયો કે બહેનો માટેનું પણ એક મંચ છે એટલે મોર પરિવારની વિચારચરણા આના પરથી ખ્યાલ આવે છે કે એ પરિવારની પ્રગતિ નારી શક્તિના આશીર્વાદ સાથે આગળ વધી રહી છે. એવી મંચ પર સર્વ મારી આદરણીય બહેનોશ્રી, મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો અને આ મોર પરિવારને સંગઠિત કરી એક તાતણે બાંધવા માટે જે રાત દિવસ મહેનત કરે છે એવા મોર પરિવારના પ્રમુખભાઈ હસુભાઈ, અમારા ઉપપ્રમુખ મેહુલભાઈ, લલિતભાઈ અને સમગ્ર ટીમને આપણે તાળીઓથી વધાવીએ. કારણ કે આવું જ્યારે સ્નેહ મિલન થાય છે ને તો એક દિવસનું આ કામ નથી હોતું. 2 મહિના પરિવારને કામ આપ્યા વગર એમનો જે મોર પરિવાર છે એના માટે સતત મહેનત કરતા હોય છે. એના ભાગ રૂપે આવું સુંદર મજાનું શ્રેષ્ઠ સ્નેહ મિલનનું આયોજન થતું હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે આ સ્નેહ મિલન દરેક પરિવારમાં થતા હોય છે. શા માટે થતા હોય છે? કારણ કે આપણે બધા જ સૌરાષ્ટ્ર ગામડા સાઈડથી આવીએ છીએ, કાઠિયાવાડ બાજુથી આવીએ છીએ. ત્યાંથી આપણા વડીલો સ્થળાંતર સુરતમાં થયા અને સુરતની પોતાની કર્મભૂમિ બનાવી. આર્થિક ઉપાર્જના માટે પોતાના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને એમ કરતા કરતા સમૃદ્ધ થયા. એટલે સ્નેહ મિલનના માધ્યમથી ભેગું થવાનું નક્કી થયું કે ખબર પડે કે આપણા પરિવારમાં કેટલા ડોક્ટર છે, કેટલા પોલીસ છે, કેટલા ઓફિસર છે, કોને ક્યાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે, એના સમાધાન માટે આ ભેગા થવાનું સુંદર મજાનું માધ્યમ હોય તો એ આ સ્નેહ મિલનનું માધ્યમ છે. મને કહેતા ગર્વ થાય છે કે સુરતમાં અનેક પરિવારોના સ્નેહ મિલન થાય છે, પરંતુ શિસ્તતાથી એક વ્યવસ્થાના ભાગરૂપે દરેક સમાજમાં જવાનું થતું હોય છે. પણ શિસ્તતા અને વ્યવસ્થાના ભાગરૂપે બારીકાઈથી જો કામ થતું હોય સ્નેહ મિલનનું તો એ આહિર સમાજનું છે. અને આની પાછળ કમિટીના સભ્યોની મહેનત હોય છે, એના પ્રમુખ અને એના ટીમની મહેનત હોય છે. અને એટલા માટે આ હસુભાઈ, ભાઈ મેહુલભાઈની ટીમની જે મહેનત છે ને એ શિસ્તબદ્ધ આપણે જે વ્યવસ્થાથી બેઠા છો એ દેખાય છે. વાત કરું રાજનીતિ ક્ષેત્રે તો દ્વારકાધીશની અપાર કૃપા છે કે આપણો સમાજ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને રાજનીતિમાં પણ હવે શરૂઆત થઈ છે. ભાઈ મેહુલભાઈ તો મારા વોર્ડ વિસ્તારમાંથી આવે છે. આઈટી સેલમાં ભાઈ ખૂબ એક્ટિવ છે, એનો પણ મને આનંદ છે. અને આજે મેં એ પણ જોયું કે ભાઈને સ્પીચ આપતા પણ બહુ સારી આવે છે. એટલે રાજનીતિની અંદર સ્પીચ આપવી એ ખૂબ અગત્યનું છે. એટલે મેહુલભાઈને આપણે ભવિષ્યની શુભકામનાઓ પાઠવીએ. આ મંચ પર હસુભાઈની વાત કરું તો એમના પપ્પા હરિકાકા છે અહીંયા આવેલા, રિટાયર્ડ પ્રિન્સિપાલ. તમે માનશો નહીં એ આ ઉંમરે પણ એટલા એક્ટિવ છે ભાઈ મેહુલભાઈ કે અમારી એસએમસી ની જે ડાયરી આવે એ આવવાની હોય એટલે એમને ખ્યાલ આવી જાય કે 25-26 ની ડાયરી બેન આવી ગઈ હશે, મને પહોંચાડજો એમ. એટલે મને આનંદ થાય. અને એ પણ જાણવા મળ્યું કે મોર પરિવાર શિક્ષણ ફિલ્ડમાં વધારે છે. અહીં હું જોઉં છું એ પણ રિટાયર્ડ પ્રિન્સિપાલ, બેન પણ રિટાયર્ડ શિક્ષિકા. એટલે મોર પરિવાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે અને આ
અગત્યની વાત તો એ છે કે દીકરીઓને આગળ લઈને નારી શક્તિને મજબૂત કરીને સશક્ત કરીને આપ આગળ વધી રહ્યા છો એટલે હું કાયમ એવું કહેતી હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, પરિવાર હોય, સમાજ હોય એ ત્યારે જ પ્રગતિના પંથે હોય જ્યાં નારી શક્તિનું ઇન્વોલ્વમેન્ટ હોય, જ્યાં નારી શક્તિનું માન અને સન્માન હોય. આ મને મોર પરિવારમાં દેખાય છે એટલે વડીલ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હોસ્પિટલ કમિટીની મારી જવાબદારી છે અને આયુષ્માન ડિપાર્ટમેન્ટ મારા અંદર આવે છે. આદરણીય વિશ્વ જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જો સૌથી મોટી યોજના હોય તો એ આયુષ્માન ભારત યોજના છે. એનું એક સપનું છે કે છેવાડાનો માનવી પણ આરોગ્યલક્ષી સેવાથી વંચિત ન રહેવો જોઈએ. એટલા માટે એમણે 10 લાખ ની વીમા સુરક્ષા આપતું આયુષ્માન કાર્ડ આપણા બધા જ માટે બનાવ્યું છે. અને આયુષ્માન કાર્ડ હું એવું કહું તમને અહીંથી કે દરેકની પાસે હોવું જોઈએ, કારણ કે બીમારી કોઈને પૂછીને આવતી નથી ને આવે તો આપણે બધા મધ્યમ પરિવારમાંથી આવીએ છીએ. રોકડ આપણા ઘરમાં હોય એ શક્ય નથી, પણ જો આ આયુષ્માન કાર્ડ હોય તો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવું કહે કે આ તમારા ખીચામાં પડેલો 10 લાખનો ચેક છે. એટલે આયુષ્માન કાર્ડ દરેક બનાવી લો. હું મોર પરિવારને એક વિનંતી કરું છું કે આ તમારા પરિવારમાંથી કોઈ આયુષ્માન કાર્ડથી વંચિત ના રહે એ જોવાની જવાબદારી પણ ટીમ ઉઠાવે અને એમાં લિસ્ટ તૈયાર કરે. જો કોઈ બાકી હશે તો આ જ હોલમાં આપણે અથવા તમે જ્યાં જગ્યા કહેશો ત્યાં મારી ટીમ આવશે અને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ બનાવી આપશે. આ મારી તૈયારી છે, પણ તમારે પરિવાર માટે થોડી મહેનત કરવી પડશે કે અહીં બેઠેલો કે મોર પરિવાર સુરતમાં જે વસ્તુ હોય તે આયુષ્માન કાર્ડથી વંચિત ના હોવો જોઈએ. વધારેમાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. આવકનો દાખલો, રાશન કાર્ડ અને આધાર કાર્ડ, આ 3 વસ્તુ હોય તો તમારા પાસે આયુષ્માન કાર્ડ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. મને ઘણા એવા અનુભવ થાય છે કે લોકોને જરૂર પડે છે, દોડે છે અને આયુષ્માન કાર્ડ બનાવવા માટે મારા પર ફોન આવે છે. આપણે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને સફળતા મળે છે દ્વારકાધીશની કૃપાથી, પણ મોટા ભાગે શનિ રવિ હોય એટલે આપણા સરકારી કચેરી બંધ હોય. એટલે આમાં જાગૃત થાવ તમે. ડોક્યુમેન્ટ માટે થોડી તમારે મથામણ કરવી પડે, પણ એનાથી તમે દૂર ભાગો અને આયુષ્માન કાર્ડ નહીં બનાવો આ યોગ્ય નથી. એટલે દરેક આયુષ્માન કાર્ડ બનાવી લેવું અને એની જવાબદારી મારી છે. બીજું એક આ કમિટીને જવાબદારી ઓછું છે કે મોર પરિવારમાં જો કોઈ વિધવા બેન હોય તો એની યાદી બનાવો. સરકારની વિધવા સહાય યોજના છે જેમાં દર મહિને 1250 મળે છે, એટલે કે વર્ષના 12000 આ વિધવા બેન માટે, એના ઘર માટે આ 12000 એના માટે 50000 સમાન છે. એટલે આવી પણ એક યાદી તૈયાર કરો અને મને કહો, એનું પણ આપણે સંપૂર્ણ કામ મારી ઓફિસથી વિનામૂલ્યે કરી આપીશું. અને હું કાયમ એમ કહું કે મુક્તિધામ સોસાયટીના ઢાળ પાસે આવેલું મારું જનસંપર્ક કાર્યાલય એ મારું નથી, તમારા બધાનું છે. કારણ કે તમે બધાએ મત આપ્યા છે તો આ દીકરી સુરત મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કાયમ તમારી ઓફિસ સમજીને મારા લાયક કંઈ પણ કામ હોય તમે મેહુલભાઈ થ્રુ, હસુભાઈ થ્રુ અથવા ડાયરેક્ટ તમે મારો સંપર્ક કરી શકો છો. સરકારની એક ખૂબ સારી યોજના છે વાહલી દીકરી. જો કોઈની પણ 1 વર્ષની અંદરની દીકરી હોય તો એ 18 વર્ષની થાય છે તો સરકાર 1.5 લાખ આપે છે. એટલે આવી પણ જો દીકરીઓ હોય તો આપ જરૂર મારા ઓફિસનો સંપર્ક કરજો. એમાં પણ મારો તમને પૂરો સહયોગ રહેશે. પણ સરકારની, કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે અને એનો લાભ આપે અવશ્ય લેવો જોઈએ, પણ એના માટે જરૂરી ડોક્યુમેન્ટની આપે જાગૃતતા રાખવાની છે. મોર પરિવારનો આ સ્નેહ મિલન અવિરત ચાલતું રહે અને ઉત્તરોત્તર પ્રગતિ સાથે મોર પરિવારના યુવાઓ, ભાઈઓ, બહેનો પણ ખૂબ પ્રગતિ કરે. પણ જેની અહીં યુવા વર્ગ ઉપસ્થિત છે તો આ યુવા વર્ગને, આ યુવા પેઢીને મારો એક સંદેશો પણ છે કે તમે આગળ વધો ને એના માટે અથાગ પ્રયત્ન તમારા માતા પિતાએ કર્યા છે. મને ખબર છે કે મારો એરિયા છે એમાંથી આજે જે મોટી પોસ્ટ પર ગયા છે ને એ બધા એ જ પોકેટ એરિયામાંથી નીકળ્યા છે, કરંજ મગોગમાંથી. એટલે માતા પિતાની
મહેનત થકી તમે પ્રગતિના પંથે છો, ત્યારે તમારી પણ જવાબદારી આવે કે આપણાથી એવું કોઈ ગલત કામ ના થાય કે આપણા લીધે આપણા પરિવારને ઊંચું જોવું પડે. આ યુવા પેઢીને મારી ખાસ એક અપીલ છે, અને આના માટે વડીલો ચિંતા પણ કરે છે, પણ આપણે કોનું લોહી છીએ, આપણામાં કોના સંસ્કાર છે, આ યાદ રાખશો ને યુવા પેઢી, તો ક્યારેય એને ગલત રસ્તે નહીં જવું પડે. અને મોટી સંખ્યામાં અહીં માતાઓ ઉપસ્થિત છે ને, એટલે હું કાયમ દરેક જગ્યાએ કહેતી હોઉં છું કે સૌથી વધારે બાળકનું જો ઘડતર થતું હોય ને તો માતા સાથે થતું હોય, કારણ કે પિતા તો ધંધાથી બહાર હોય, પણ સૌથી વધારે જો સમય બાળક કોઈની સાથે વિતાવતું હોય તો માતા સાથે વિતાવતું હોય. માતાનું જેવું આચરણ અનુકરણ હશે ને બાળક એવું શીખશે. એટલે માતાઓ પણ બાળકોને ખૂબ સારા સારા સંકલ્પ શીખવે. કેવા સંકલ્પ? બાળક વડીલોનું માન કરે, ઘરથી નીકળે તો માતા પિતાને પ્રણામ કરી નીકળે, ભક્તિના માહોલ સાથે જોડાયેલું રહે, પર્યાવરણનું જતન કરે, ટ્રાફિકોના નિયમોનું પાલન કરે, કે આનાથી જ તમારું બાળક શ્રેષ્ઠ નાગરિક બનશે ને તો આ તમારા બાળકમાંથી જ કોઈ કલેક્ટર હશે, કોઈ આઈએએસ ઓફિસર હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ રાજકીય ક્ષેત્રે પણ હશે. પણ આના માટે માતાએ કમર કસવી પડે, અને એટલા માટે જ માતાને નિર્માતા કહી છે. અને આ માતામાં જ તાકાત છે ને, એટલે જ એના ખોળે કૃષ્ણ પણ આવ્યા છે, રામ પણ આવ્યા છે, ધ્રુવ પણ આવ્યા છે, પ્રહલાદ પણ આવ્યા છે. અને એવી જ તાકાત હીરાબામાં હતી ને, એટલે આદરણીય વિશ્વ જનનાયક વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આપને મળ્યા છે. એટલે આ માની તાકાત છે એ આપણે ભૂલીએ નહીં, અને સુંદર સંસ્કાર આપણી સંસ્કૃતિ સાથે આપણા બાળકનું ભણતર કરીએ. વિશેષ આ તકે મને યાદ કરવા બદલ, સન્માનિત કરવા બદલ મોર પરિવાર પ્રમુખભાઈ હસુભાઈ અને અમારા ખૂબ એક્ટિવ કાર્યકર્તા ભાઈ મેહુલભાઈ અને સમગ્ર ટીમનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું. ફરી મારા લાયક કંઈ પણ કામ હોય તો ચોક્કસ મને યાદ કરજો. મોર પરિવાર એ મારો પરિવાર છે, મારો સમાજ છે. મારા માટે જે પણ આપનું કામ હશે એના માટે મારી 100% સાથ અને સહકાર હશે. ફરી મોર પરિવારને હૃદયના ભાવ સાથે આવકારું છું, અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું કે મોર પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે, એના યુવા પેઢી ખૂબ સિદ્ધિઓ હાંસલ કરે, અને પ્રમુખ અને એની ટીમ ના બાવડામાં એવી તાકાત આપે કે આનાથી પણ શ્રેષ્ઠ સ્નેહ મિલન એ કરે. એવી શુભકામનાઓ સાથે ફરી મોર પરિવારને હૃદયના ભાવ સાથે શુભકામનાઓ. જય દ્વારકાધીશ, જય ગરવી ગુજરાત. બેન શ્રી મનીષાબેન આહિર, આપના માર્ગદર્શન પરિવારને કઈક નવી દિશા અને રાહ ચીંધશે. આપના આ માર્ગદર્શન થ્રુ પરિવાર નવી ઊંચાઈ અને નવી ઉડાન ભરશે એવી અપેક્ષા સાથે હવે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું વિનંતી કરીશ વય નિવૃત્ત આપણા શિક્ષક શ્રી મમતાબેન લલિતભાઈ મોરને કે કાર્યક્રમને અનુરૂપ આપશ્રી આપનું ઉદ્બોધન આપશો. શ્રીમતી મમતાબેન લલિતભાઈ મોર, જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમને વધાવીશું. સમારોહ ચાલુ છે, તો એ દરમિયાન આપણા મોર પરિવારમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા માનની કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર તથા આપણા વડીલ પધારેલા વાપીથી મોહનભાઈ, પછી ભરતભાઈ, મુંબઈથી પધારેલા ભૂપતભાઈ મોર, મુંબઈથી પધારેલા સવિતાબેન મોર, બધાને હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ મારે બીજું કાંઈ નથી કહેવાનું, પણ મારી મોર પરિવારના આપણા પરિવારે અને આપણા કમિટીના બધા સભ્યોએ મળીને મારું નિવૃત્તિ સન્માન કર્યું. એ બદલ હું બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું એક મારે ખાસ કહેવાનું છે કે મારું એક સૂત્ર છે કે બેટી બચાવો બેટી પઢાઓ. હંમેશા આપણે આપણી દીકરીઓને ભણાવવી જોઈએ, એને આગળ આવે એ માટે એને સપોર્ટ કરવો જોઈએ. જો આપણી દીકરી ભણશે તો એ આપણા બે ગુણને તારશે, પોતાના પિયરના ગુણને અને પોતાના સાસરા પક્ષને. તો હું એમ નથી કહેતી કે દીકરાઓને નહીં ભણાવો, દીકરાઓને પણ ભણાવો અને દીકરીઓને પણ ભણાવો. તો એ દીકરી આપણા પરિવારનું, આપણા
કરશે. બસ આ તકે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું સન્માન કર્યું એ બદલ બધાને મારા જય દ્વારકાધીશ. શ્રીમતી નેહાબેન હસુભાઈ મોરને કે કાર્યક્રમને અનુરૂપ આપશે આપનું ઉદ્બોધન આપશો. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ શ્રીમતી નેહાબેન હસુભાઈ મોર. શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જય ચામુંડામાં, જય કુંભારકા. આમંત્રિત મહેમાનો, પરિવારજનો, વડીલો અને વહાલા બાળકો, સર્વોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે આ 17મા સ્નેહ મિલનની અંદર એકત્ર થયા છીએ અને બધાને ખબર જ છે કે દર વર્ષે હું કંઈક ને કંઈક થોડું થોડું આપણા પરિવારને કહેતી જ રહી છું અને બધા સાંભળતા જ આવ્યા છીએ. તો આ દર વર્ષે આપણે શિક્ષણ વિશે, વિદ્યાર્થી વિશે, પછી શિક્ષણ વ્યસન મુક્તિ વિશે અને દર વખતે અલગ અલગ વિશે સાંભળીએ જ છીએ. પરંતુ મને આ વખતે એમ થયું કે બધા વિશે તો આપણે બોલીએ જ છીએ પણ પોતાના વિશે તો બોલવાનું રહી જ જાય છે. તે એટલે કે હાઉસવાઈફ એટલે કે ગૃહિણી. એમ કે કોઈ આપણને પૂછે કે તમે શું કરો છો એમ તો આપણે કહીએ કે હું જસ્ટ હાઉસવાઈફ છું. એમ કે જસ્ટ એટલે કેટલો નાનો શબ્દ છે. આપણે કોઈને કહીએ કે હું ખાલી હાઉસવાઈફ છું એમ તો ખાલી હાઉસવાઈફ નથી પરંતુ એ ખૂબ જ ભરેલી છે. એમ કે હાઉસવાઈફ આપણને લાગે કે નોકરી કરીએ તો જ આપણે કંઈક કહેવાઈએ અને આગળ વધીએ પણ જે નોકરી કરે છે અને આ લોકો જ્યારે ગૃહિણી ઘર સંભાળે છે ત્યારે જ આપણે સારી રીતે નોકરી કરી શકીએ છીએ. ગૃહિણી છે કે પોતાની દરેક જવાબદારીને સારી રીતે જવાબદારીપૂર્વક સંભાળે છે. બાળકોને સંભાળે છે, પરિવારોને સંભાળે છે, વડીલોને સંભાળે છે. ઘર સંભાળવું એ કોઈ સામાન્ય વાત નથી. એમ કે દરેકની કાળજી તે પ્રેમપૂર્વક લે છે. બધાને રજા આવે છે, બાળકોને રવિવારની રજા આવે છે, નોકરી કરતા હોય તેને રજા આવે છે, બધાને છુટ્ટી મળે છે, બિઝનેસમેનને છુટ્ટી છે, પરંતુ ગૃહિણીને કોઈ દિવસ એક પણ રજા આવતી નથી. અને એ પણ સેમ રૂટીન અને સેમ જ કાર્ય, કપડાં ધોવા, રસોઈ બનાવી, ગૃહ કાર્ય કરવું, બધાને સંભાળવા, તો એને કોઈ દિવસ કંટાળો નહીં આવતો હોય. તે આપણને એમ લાગે કે આજે આ ગૃહિણીનો વિષય કેમ લીધો હશે. તો મેં કીધું ને કે આપણે આપણા પોતાને તો ભૂલી જ જઈએ છીએ. બધા વિશે કહીએ, શિક્ષણ વિશે કહીએ, બધા વિશે વાત કરતા હોઈએ છીએ પણ પોતાને આપણે માઇનસ કરતા હોઈએ છીએ. કે તહેવારો આવે તો પણ બધાની પહેલા સફાઈ કરવાની, મિષ્ટાનો બનાવવાના અને મહેમાનો આવે ત્યારે તેને પ્રેમપૂર્વક સાચવી અને આખો દિવસ તેનો તહેવારનો પણ તેમાં જતો રહે છે. ત્યાર પછી ફરવા જવાનું હોય તો પણ શું કરવાનું? પહેલા બેગ પેક કરવાના, નાસ્તો બનાવવાનો, થેલા ભરવાના, ફરવા જઈએ, મસ્ત ભરીને આવીએ, પછી ભાઈઓ તો થાકી જાય અને બહેનોને મેલા ભરેલા થેલા ફરીથી સાફ કરવાના હોય છે. પોતે ભલે થાકી ગઈ હોય છતાં પણ ઘર સંભાળવાનું, સફાઈ કરવાની, કપડાં ધોવાના, છતાં પણ એક શબ્દ કહ્યા વગર તે પોતે દરેક કાર્ય સરળતાથી કરે છે. તે કદી કહેતી નથી કે હું થાકી ગઈ છું, છતાં પણ તે બધું જ કાર્ય પ્રેમપૂર્વક પૂર્ણ કરે છે. કે ગૃહિણીનો અર્થ જ આ છે કે ગૃહિણીનો સંધિ છૂટી પાડીએ ગૃહ વત્તા ઈણી એટલે ગૃહને સારી રીતે સંભાળવા વાળી એટલે જ ગૃહિણી. એમ કે 20 વર્ષની જે સ્ત્રી છે તે પોતાના પિયરે 20 વર્ષની થઈને આવે છે અને એક જ દિવસની અંદર તે પોતે લગ્ન કરી, ત્યાગ કરી અને પોતે સાસરે જ્યારે આવે ત્યારે ત્યાં પોતે આખો સમર્પણ ભાવ આપી દે છે. કે પોતે સમર્પિત થઈ જાય છે. એટલે ગૃહિણીની અંદર કેટલા બધા ગુણો સમાયેલા છે તે આજે આપણે જોઈશું. દયા, ભાવ, પ્રેમ, કરુણા, ત્યાગ, સહનશીલતા, બધા જ ગુણો છે કે તેની અંદર સમાયેલા છે. પુરુષોની અંદર સહનશીલતા તો હોય છે પરંતુ સ્ત્રીઓની અંદર સંપૂર્ણ સહનશીલતા સમાયેલી છે. કોઈ પણ સિચ્યુએશન હોય તેને તે સહન કરી અને આગળ વધે છે. કે ગૃહિણીની અંદર દરેક ગુણો સમાયેલા છે. આપણે જોઈએ કે ઘણી વખત આર્થિક રીતે આપણને મદદની જરૂર પડે ત્યારે ગૃહિણી છે તો પોતાની આવડત મુજબ તે ઘરની અંદર મદદરૂપ થવા માટે પણ પ્રયત્ન કરે છે. કે પોતાની જે પણ આવડત હોય, મશીન ચલાવતા હોય, ભરત કામ આવડતું હોય અથવા તો નોકરી પણ કરતા હોય તો તે પોતાની આવડત રીતે પોતે આર્થિક રીતે પણ મદદરૂપ થવા માટે તૈયાર છે. આવી રીતે તે મલ્ટી ટેલેન્ટેડ છે. પણ આપણે કોઈ દિવસ એની નોંધ લીધી ખરા? કે તે બધાની ખુશીનો ખ્યાલ રાખે છે પણ એની ખુશીનો ખ્યાલ કોણ રાખશે? બધાની કાળજી લે છે પણ એની કાળજી કોણ લેશે? તો એની કાળજી લેવાની જવાબદારી પરિવારની છે. એમ કે આપણે એમ કે ગૃહિણી શું એ તો ઘરે બેસે છે પણ મેં એમ કીધું ને એ માત્ર ઘરે નથી બેસતી પરંતુ આખા ઘરને સારી રીતે સંભાળે છે. કે બધા જ ગુણો એ ગૃહિણીની અંદર સમાયેલા છે. તો એની કાળજી લેવાનું એને માત્ર 2
પ્રેમ ભર્યા શબ્દોની જરૂર છે, આદર અને ભાવ. કે આપણે એને થોડોક આદર આપીશું, થોડોક ભાવ આપીશું અને થોડીક હૂંફ આપીશું ને તો પણ તે ખુશ થઈ જશે એમ. કે ખાલી એટલી જ એને જરૂર છે એમ. કે સૃષ્ટિનું ઉત્કૃષ્ટ સર્જન કે એટલે કે સ્ત્રી છે એમ. કે ભગવાને પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ બધું જ નિર્માણ કર્યું અને પુરુષ પણ નિર્માણ કર્યો, પણ ત્યારે ભગવાનને એમ થયું કે કંઈક ઉણપ છે, કંઈક ખામી છે. ભગવાનને પણ મનમાં સંકોચ થયો કે હવે મારે કંઈક સર્જન કરવું જોઈએ. ત્યારે ભગવાને સ્ત્રીનું નિર્માણ કર્યું અને ત્યારે ભગવાનને સંતોષ થયો કે મેં ખરેખર હવે સર્જન મારું પૂર્ણ થયું છે. અને સૃષ્ટિને આગળ વધારવાનું પણ કાર્ય એક સ્ત્રી જ કરે છે. કે જે પુરુષ કાર્ય નથી કરી શકતા ને એ કાર્ય સ્ત્રી કરે છે. એટલે આપણે કોઈ સામાન્ય નથી એમ. કે આપણને પણ આપણા ગૃહિણી તત્વ છે, એના ગુણો છે એ આપણી અંદર સમાયેલા છે. કે નારીને નારાયણી કહેવામાં આવી છે. નર અપની કરણી કરે તો નારાયણ બન જાય, પણ નારીને તો સ્વયં નારાયણી કહેવામાં આવી છે. અને નારી છે તે પોતાના 3 કુળને તારે છે. કે નારીની અંદર પાયાની અંદર જો સદગુણો હોય તો એ પોતાના 3 કુળને તારે છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકના સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. કે આ માત્ર 5 સતીઓનું નામ સ્મરણ કરવાથી પણ આપણે કરેલું મહાનમાં મહાન પાતક છે તે નાશ પામે છે. કે ખાલી નામ સ્મરણથી દરરોજ આપણે જો આ એક શ્લોક બોલીએ ને તો પણ આપણા પાપ છે તે નાશ પામે છે. અને આ સતીઓ પણ કોઈ સામાન્ય નથી. આપણે બધા ઓળખીએ છીએ કેમ કે આપણે ઇતિહાસ જોઈએ છીએ. અહલ્યા દ્રૌપદી સીતા આ બધા ચરિત્રોને પણ દુઃખ પડ્યું હતું એમ. કે આપણને બહેનોને ઘણી વખત એમ થાય કે આપણે જ બધું દુઃખ છે, આપણે જ બધું દુઃખ છે, પરંતુ આપણને ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઘર ઘંટી, એસી બધું જ વ્યવસ્થા હોવા છતાં પણ આપણને જો દુઃખ લાગતું હોય તો એ કઈ આપણે દુઃખ નથી એમ. કે સીતા અને દ્રૌપદી જેવા આપણને કઈ દુઃખ નથી પડ્યા. સીતાને તો લગ્ન કરીને સીધું વનમાં જવું પડ્યું હતું અને દ્રૌપદીને પણ કેટલા સંકટો સહન કરવા પડ્યા હતા. એ દેવત્વ હોવા છતાં એને એટલા સંકટો પડ્યા હતા. અને આપણને એટલી બધી ફેસિલિટી મળે છે છતાં પણ આપણે કહીએ છીએ કે અમને દુઃખ છે એમ. કે એટલી ફેસિલિટીની અંદર બાળકોને મૂકવા માટે બસો છે, ટ્યુશનમાં મોકલવા માટે વેન છે, તો આપણને શેનું કષ્ટ છે? એટલે આપણને કોઈ જ કષ્ટ નથી. કષ્ટ છે તો આપણા દુર્ગુણોનું. કે આપણી અંદર જ્યાં સુધી સદગુણો આવશે નહીં ત્યાં સુધી આપણને બધું દુઃખ જ લાગશે એમ. કે દુઃખનું મુખ્ય કારણ શું છે? કે આપણા વિચારો. જે આપણા વિચારો મજબૂત હશે ને તો ગમે તેવું દુઃખ હશે તો પણ આપણને સુખ જ લાગશે. ગમે તેવી પરિસ્થિતિ હશે તો એ આપણને સુખ જ લાગશે. કેમ કે સહનશીલતાનો ગુણ આપણી અંદર એટલો બધો ભરપૂર સમાયેલો છે કે આપણને દરેક પરિસ્થિતિને સુખ જ લાગવી જોઈએ. આ સ્ત્રી અને નારી તત્વ અને ગૃહિણી છે એ મને તો એમ લાગે કે હું 1 કલાક પણ આના વિશે બોલી શકું અને નારી વિશે પણ બોલી શકું, પરંતુ આપણો દર વખતે સમય છે તે ઓછો જ હોય છે. પરંતુ મેં તો આ વખતે કીધું હતું કે હું મારા આ વિષયને તો ન્યાય આપીને જ રહીશ અને દર વખતે તો હું થોડું બોલીને પૂરું કરી દઉં છું. પરંતુ આ વખતે ગૃહિણીનો અમારો પોતાનો વિષય છે એટલે એને તો હું પૂરો જ કરીશ, બાકી નહીં રાખું એમ. એટલે આ વખતનો વિષય છે હું પૂરો જ અહીંયા લેવાની છું. ભલે તમારે સમય ઘટે અને એની માટે જે વ્યવસ્થા કરવી હોય તે કરજો એમ. એટલે ગૃહિણી શબ્દ આ કોઈ સામાન્ય નથી એમ. કે ગૃહિણી છે એ ઘરની પૂરેપૂરી પ્રેમપૂર્વક સંભાળ રાખે છે એમ. કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા આ સતીઓ છે તો એના જેવા ગુણો છે આપણે આપણા જીવનમાં લાવવા જોઈએ. અમારા સ્વાધ્યાય પરિવારની અંદર હમણાં મહિલા કેન્દ્રની અંદર હલ્દી કંકુ મિલન ગયું, તેમાં સુંદર મજાના 2 વિષયો હતા અને આમાંથી ઘણા બહેનો જે બેઠા છે એમાં એમને સાંભળ્યા પણ હશે. એક એટલે કે તારાબાઈ કે જે શિવાજી મહારાજના પુત્રવધુ હતા. એમના બંને પુત્રોનું મૃત્યુ થયું ત્યારે વિધવા આ તારાબાઈ હતા એમને એકલે હાથે ઔરંગઝેબ સામે એમને હરાવ્યો હતો એમ. કે કેટલી સ્ત્રી શક્તિ હતી એ સમયની અંદર. અને બીજું ચરિત્ર હતું કે સમાજ બાંધણીનો પ્રમુખ પાયો એટલે કે સ્ત્રી. જો મેઇન પાયો હોય ને તો તે એટલે સ્ત્રી છે. ભલે આપણે એને ગણતા નથી પણ સમાજ બાંધણીનો પ્રમુખ પાયો હોય તો સ્ત્રી જ છે. જો સ્ત્રી સદગુણી હશે ને તો એનું ઘર છે તે એકદમ વ્યવસ્થિત અને સુંદર રીતે ચાલશે. જો પાયો જ કાચો હશે તો એનું મકાન છે તે તૂટવાનું જ છે. ઘણા ઘરો આપણને વેર વિખેર દેખાય છે એનું કારણ પણ તે જ છે. આપણને બધાને ખબર છે કે જો એક સ્ત્રીની અંદર સદગુણો હશે તો એનો પાયો મજબૂત રહેશે અને તેનું ઘર પણ સુંદર રીતે આગળ ચાલશે. એટલે હંમેશા પાયાને આપણે મજબૂત રાખવાનો છે અને પાયાને મજબૂત રાખવા માટે સદગુણો આપણા જીવનની અંદર ગ્રહણ કરવાના છે.
શરીરને સ્વચ્છ કરવા માટે સ્નાનની જરૂર પડે છે, તેવી રીતે મનને સ્વચ્છ રાખવા માટે સદવિચારોની જરૂર પડે છે. માટે ગૃહિણીએ દરેક જગ્યાએથી સદગુણોનું ગ્રહણ કરવું જ જોઈએ, તો આપણો પાયો છે તે પાકો થશે. સ્ત્રીની અંદર બધા જ સ્વરૂપો સમાયેલા છે. તે બાળક માટે માતૃ રૂપેણ છે, ઘર માટે અન્નપૂર્ણા લક્ષ્મી રૂપેણ છે, અને સમય આવે તો મહાકાલીને દુર્ગા પણ તે બની જાય છે. તો અંતે માત્ર એટલું જ કહીશ કે આપણે ગૃહિણીને થોડું સન્માન આપીએ. અને મને એવું લાગે છે કે અહીં બેઠેલી ગૃહિણીને આ વિષય સાંભળીને ઘણો આનંદ થયો હશે, અને પરિવારજનોને આદર થયો હશે, અને દરેકને આ વિષય ગમ્યો હશે. હવે અંતે બસ એક શ્લોક બોલી અને મારું પુષ્પ પૂર્ણ કરું છું. સર્વમંગલમાં સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તો મા કચ્છન દુઃખમાપ્નુયાત. અસ્તુ. આભાર. આપને ન્યાયને જરાય અન્યાય ન થાય એ માટે અમે પણ अपने समर्थन આપી છે. तो हर दौड़ में अव्वल आए जरूरी नहीं, तो हर दौड़ में अव्वल आए ये जरूरी नहीं, तू सबको पीछे छोड़ दे ये भी जरूरी नहीं. जरूरी है तेरा दौड़ में शामिल होना, जरूरी है तेरा दौड़ में शामिल होना. जिंदगी में इम्तिहान बहुत आएंगे, जिंदगी में इम्तिहान बहुत आएंगे. आज जो आगे है कल तेरे पीछे होंगे, आज जो तेरे आगे है कल वो तेरे पीछे होंगे. तू चलना मत छोड़ना, तू लड़ना मत छोड़ना, तू चलना मत छोड़ना, तू लड़ना मत छोड़ना. आवाज अपना तेजस्वी तारलाओ બારની અંદર જે અવ્વલ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા ટોપર્સનું જ્યારે આપણે અહીંયા સન્માન કરવાના છીએ ત્યારે હું વિનંતી કરીશ બેનશ્રી પાયલબેનને કે આગળનો દોર સંભાળે. અંધારાના લશ્કર સામે અમારે અડગ થઈને લડવું છે, અને એ જ તેજસ્વી તારલાઓ કે જેઓ અંધારાના લશ્કર સામે લડીને મંજિલ હાસિલ કરવા માટે સતત પ્રયત્ન કરી પુરુષાર્થ કરીને આજે આગળ આવ્યા છે, એવા તેજસ્વી તારલાઓનું આપણે સન્માન કરીશું. હું વિનંતી કરીશ ધનજીભાઈ કાનજીભાઈ મોરને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સાયન્સ અને કોમર્સના તેજસ્વી તારલાઓ જે લોકો અહીંયાથી નામ બોલવામાં આવે એ સ્ટેજ ઉપર ફટાફટ આવશે. કૃપાલી સુખાભાઈ મોર 90.28% સાથે મોર પરિવારનો સ્ટેજ ઉપર આવશે. બીજા નંબર પર ઋષિત વિનોદભાઈ મોર 87.16%. ત્રીજા નંબર પર પ્રગતિ તાળીઓ તો સાથે આપણા દીકરાનું સન્માન થાય છે. આવતીકાલે આપણો દીકરો દીકરી અહીંયા સન્માન સ્વીકારતા હશે. જોરદાર તાળીઓ હોવી જોઈએ સન્માનમાં. ક્ષેત્રે મોર પરિવારની દીકરીઓ બાજી મારી રહી છે, એટલે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ભવિષ્યની બધી જ ડોક્ટર છે, એટલે એડવાન્સમાં શુભકામનાઓ. અને તમને અહીં સુરતની અમારી સિમેર હોસ્પિટલમાં એડમિશન મળી જાય ને એવી એડવાન્સમાં શુભકામનાઓ. આપણી વચ્ચેથી આપણા અતિથિ શ્રી મનીષાબેન આહિર
હવે રજા લઈ રહ્યા છે અગત્યનું કામ હોવાથી મનીષાબેન આહિરનો ફરીથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે જેમને આમંત્રણ આપ્યું હતું ખોડિયાના એવા લાલજીભાઈ જે આજે અમુક કારણોસર નથી આવી શક્યા, પણ એમનો સંદેશ આપણને મળ્યો છે જે હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. લાલભાઈ જે ચેરમેન છે, મોર પરિવારને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણા પરિવારનું સ્નેહ મિલન છે. મને આમંત્રણ મળ્યું એ બદલ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મારે મીટિંગો હોવાને કારણે ના પહોંચાડો એ બદલ એ પરિવારની ક્ષમા માંગે છે. દ્વારકાધીશ અને મા ચામુંડા બધાને નિરોગી અને સ્વચ્છ રાખે એવી પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ. હવે કાર્યક્રમો આગળ વધારતા મુક્તિ નિલેશભાઈ મોર જેઓ આપની સમક્ષ એક કૃતિ રજૂ કરશે, જેમના બોલ છે કૃષ્ણા રે. जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी बिजली हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी बिजली हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. मोरी बंसी बजैया नंदलाला कन्हैया, मोरी बंसी बजैया नंदलाला कन्हैया, मोरी बंसी बजैया नंदलाला कन्हैया. मोही मोही ऐसे नहीं छेड़ो सारे, सुन सुन मासे नहीं खेलो नारे, जाके यशोदा से कह दूंगी रे, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा, लग चुप के तकिया ना मोही, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा, लैला से ना छोड़ मोही, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा. આપણે સન્માન તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ કે હિતેશભાઈ ભનુભાઈ મોર સ્ટેજ ઉપર આવશે અને હિતેશભાઈ ભનુભાઈ મોર, ભનુભાઈ વલ્લભભાઈ મોર, ભનુભાઈ વલ્લભભાઈ મોર ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવશે. ભનુભાઈ વલ્લભભાઈ મોર, હિતેશભાઈ ભનુભાઈ મોરને વિનંતી સ્ટેજ ઉપર આવશો. ભરતભાઈ દેવજીભાઈ મોરને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર આવશો અને ભરતભાઈ દેવજીભાઈ મોરનું સન્માન કરશે હિતેશભાઈ ભનુભાઈ મોર. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આમંત્રણને માન આપીને વાપીથી પધારેલા અને પરિવારને ખૂબ શાંતિ અને ભરતભાઈ વલ્લભભાઈ મોરને કે ભૂપેન્દ્રભાઈ મોરનું સન્માન કરશે. ત્યાં હું વિનંતી કરીશ પોપટભાઈ રામભાઈ મોરને, પોપટભાઈ રામભાઈ મોરને વિનંતી કરીશ કે ઉપર આવશે અને ભાનુભાઈ મોરનું સન્માન કરશે. પોપટભાઈ રામભાઈ મોર વિનંતી કરીશ કે ગોળકા તાળાના ગરડાથી તો બનાવશું જે ખોડિયાના આપણા મંદિરનું સંચાલન કરે છે એવા ભનુભાઈને જ્યારે સન્માન થતું હોય ત્યારે. ત્યારબાદ નિતેશભાઈ સોંડાભાઈ મોર, નિતેશભાઈ સોંડાભાઈ મોરને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે. વિશાલભાઈ દાદાભાઈ મોર,
વિશાલભાઈ બાલાભાઈ. પવિત્રાબેન ડી મોર જેમનું સન્માન કરશે વક્તાબેન લલિતભાઈ મોર અને લેહાબેન અજુભાઈ મોર. પવિત્રાબેન ડી મોરનું સન્માન કરશે ધોરણ 11 ના જે વિદ્યાર્થીઓનું નામ બોલવામાં આવે સ્ટેજ ઉપર ફટાફટ હાજર થશો. કેવલ દિનેશભાઈ મોર, શુભમ ભાવેશભાઈ મોર અને જયદીપ રમેશભાઈ મોર ફટાફટ સ્ટેજ ઉપર હાજર થશો. કેવલ દિનેશભાઈ મોર, શુભમ ભાવેશભાઈ મોર અને જયદીપ રમેશભાઈ મોર. આયુષ મહેશભાઈ મોર ઉપસ્થિત હોય તો ફટાફટ સ્ટેજ નજીક આવી જાય. ધોરણ 8 જયરાજ દીપકભાઈ મોર, આસ્થા હર્ષુભાઈ મોર આયુષ વિદ્યાર્થીઓનું સન્માન કરશે. શ્રી વિશાલ ભનુભાઈ મોર, નમ્ર વિનંતી વિશાલ ભનુભાઈ મોરને સ્ટેજ ઉપર હાજર થશે અને ધોરણ 9 ના વિદ્યાર્થી રુદ્ર જિગ્નેશભાઈ મોર, કાર્તિક રાજુભાઈ મોર અને માનસી પાંચાભાઈ મોરનું સન્માન કરશે. ધોરણ 9 ના 88.44%, માનસી પાંચાભાઈ મોર 81.57%. ત્યારબાદ ધોરણ 6 વિશ્વા વિપુલભાઈ મોર, પ્રિયાંશી મહેશભાઈ મોર અને વ્રજ સંજયભાઈ મોર. આટલું સન્માન કરવા માટે વિનંતી કરીશ ધવલભાઈ મોર, ધવલભાઈ ડી મોર કોડિયાળા ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. ધવલભાઈ ડી મોર ઉપસ્થિત હોય તો હું વિનંતી કરીશ હવે તમે બાળકોનું સન્માન કરશે. ત્યારબાદ ધોરણ 5 ધાર્મિક રામકુભાઈ મોર, યશ રાજેશભાઈ મોર. ધોરણ 6 ના વિદ્યાર્થી વિશ્વા વિપુલભાઈ મોર, પ્રિયંશી મહેશભાઈ મોર વિદ્યાર્થીઓને પ્રાંશુ વિરલભાઈ મોર, સ્મિત ભાવેશભાઈ મોર અને સુજલ નિતેશભાઈ મોર સ્ટેજ પર હાજર થશે. ધોરણ 6 ના વિદ્યાર્થી ત્યારબાદ હું વિનંતી કરીશ ધોરણ 6 ના વિદ્યાર્થી વિશ્વા વિપુલભાઈ મોર 9.20%, પ્રિયાંશી મહેશભાઈ મોર. ત્યારબાદ ધોરણ 5 ધાર્મિક રામકુભાઈ મોર, યશ રાજેશભાઈ મોર અને તૃષા સંજયભાઈ મોર સ્ટેજ પર આવી જશે. ધોરણ 6 હજી કાર્યક્રમનો થોડોક લાંબો છે કારણ કે ભૂલ આપણી જ છે. સમય 4 વાગ્યાનો છે, આવી છે 5 સાડા 5 વાગે, એટલે કલાક મોડું થયું તો કલાકનો સમય લાગશે. પણ આ વખતે આ મેડલ જોઉં છો બધા આ મેડલ છે. આ જે મેડલ લેવાના છે ને એ બહુ અદ્ભુત બાળકો છે. અહીંયા મેડલો ટોટલ આપણે 4 કરીને 12 મેડલો અને મોર પરિવારના સ્નેહની અંદર પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે જેને આપણે મેડલ આપીએ છીએ. એટલે આ જેને મેડલ મળવાના છે એમને આપણે તાળીઓના ગગડાથી આપણે એમને સંબોધવા માટે આપણે અહીંયા બેસવું પડશે, બરાબર? અને ત્યાર પછી
એક આ બીજું મેડલ અહીંયા છે. આ જે મેડલ છે એની અંદર જેમને કરાટે ચેમ્પિયન પરિવારમાં બાંધવામાં પણ હોશિયાર છે, કરાટે ચેમ્પિયન જેમને સિલ્વર અને ગોલ્ડ આ બંને મેડલ મળેલા છે મુંબઈની અંદર, એમનું પણ સન્માન કરવાનું છે. એટલે આ બંને મેડલની બહુ જ ખાસિયત છે. અને આ જે મેડલ છે મેં કીધું મોર પરિવારના 16 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આપણે મેડલ જેને આપવા જઈ રહ્યા છીએ એ બહુ અદ્ભુત હશે. કે બાળકોને સાંભળવાની બહુ મજા આવશે. 12 બાળકોને આપણે સાંભળવાના છે, એટલે આપણે બધા બેસવાનું છે. હવે આગળ પછીનો જે દોર છે હું વિનંતી કરીશ બેનશ્રી પાયલબેનને કે આગળ દોર સંભાળે. ખૂબ ખૂબ ધન્યવાદ. આરવી સુધીરભાઈ ગોર જે આપણી સમક્ષ छोड़े जैसी जान आती जैसी तुम ओ सावन राजा कहाँ से आए तुम छोड़े जैसी जान आती जैसी तुम ओ सावन राजा कहाँ से आए तुम छक तुम छक तुम छक तुम छक तुम कोई लड़की है जब वो हंसती है, कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छल छल छुम छुम, कोई लड़की है जब वो हंसती है बारिश होती है कोई लड़का है जब वो गाता है कोई लड़का है जब वो गाता है सावन गाता है घुमड़ 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 લક્ષ હરેશભાઈ ગોરને વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવીને આપણી કારીગરી ભાષામાં કાર્યક્રમને અનુરૂપ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સંબોધન આપશો. મહાનુભાવો, મહેમાનો, વડીલો, માતાઓ અને માતાવાળ મિત્રો, હું લક્ષેશબેન મોરના જય દ્વારકાધીશ. આજે હું પરિવાર વિશે કંઈ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો એવી મારી અભિલાષા છે. તો પરિવાર એટલે કે શું? તો પરિવાર એટલે કે જેનો સ્વાદ એ એકબીજાનો સ્નેહ છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી તે જોડાણ છે, જે સંબંધ નથી તે તેની કાણ છે. બંધારણના પણ વ્યવસ્થા હોય, સૂચનાના પણ સમજણ હોય, અનુશાસનનો પણ ભરોસો હોય, કાયદોના પણ અનુશાસન હોય, ભયના પણ ભરોસો હોય, શોષણના પણ પોષણ હોય, આગ્રહના પણ આદર હોય, સંપર્કના પણ સંબંધ હોય. એ જ સાચો પરિવાર છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, એના વિના શક્ય એકટાઓ વાર નથી. ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મારે નથી જરૂર ત્યારની, મારે જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની. અસ્તુ પ્રેમ દેવો છે. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના પેઠે ઘણા એવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે એવા સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ મળ્યા છે. શબ્દો બે જુઓ તો સ્નેહ અને મિલન. તો આજના મોલ પરિવારના સ્નેહ મિલનમાં સાચા અર્થમાં સ્નેહ મિલન કોને કહેવાય એ આપ સૌને કહેવા માંગુ છું. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે જેને પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણા હોય પણ આપણા હોય તેને પ્રેમ ભૂતમાં મળવું. તો પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આપ સૌનું આ મોર પરિવારની દીકરી પ્રિયાશી પ્રેમની પવિત્રતાથી, અંતરની આરાધકતાથી અને લખપતની લાગણીઓથી અને સ્નેહની સરવાણીઓથી સ્વાગત કરે છે. તો આજે હું પરિવાર વિશે કંઈ કહેવા માંગુ છું. પરિવાર એ કે જેમનો સ્વાદ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી
બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂજન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય. એ જ સાચો પરિવાર છે. હા, હું માનું છું કે દરેક પરિવારમાં, દરેક ઘરમાં સમસ્યા જરૂર હોય છે, પણ એ લોકો ખુશનસીબ હોય છે જેની પાસે પરિવાર હોય છે. પરિવાર નામનો કોઈ વાર નથી, પરિવાર નામનો કોઈ વાર નથી, તેના વિના કોઈ શક્ય તહેવાર નથી, તેના વિના કોઈ શક્ય તહેવાર નથી. मुस्कुराहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हर मोड़ पर, वैसे तो लोग मिल जाते हर मोड़ पर, लेकिन कोई परिवार की तरह अनमोल नहीं होता, लेकिन कोई परिवार की तरह अनमोल नहीं होता. અને બીજું કે એક પરિવાર બે વૃક્ષ સમાન હોય છે કે જે તડકામાં પણ છાંયડો આપે છે. પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને તો પરિવાર નાનો થતો જશે. તો પરિવારમાં થોડુંક જોયા કરજો, થોડુંક જાતે કરજો અને થોડુંક જતું કરજો તો જિંદગી જીવવાની મજા આવશે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતા સાથે હોય ને ત્યારે વિથ યુ કરશો ને તો સારું. જો તમારે ઈશ્વર પાસે કંઈ માંગવું હોય ને તો પરિવારની એકતા અને ખુશી જ માંગજો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે. મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ. જ્યારે ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય, પણ એક જ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ના હોય ને ત્યારે ઘરમાંથી મકાન બને છે. પરંતુ ભલે કોઈ વ્યક્તિ પાસે જાહો જલાલી ના હોય પણ એક જ છતની નીચે રહેતો હોય અને એક જ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ હોય ને ત્યારે મકાનમાંથી ઘર બને છે. તો સાહેબ, મકાન બનાવવું છે કે ઘર એ આપણા હાથમાં છે. અને હા, મકાન બની જવાથી ફક્ત ગૃહસ્થ નથી બની જવાતું અને સંતાનો જન્મી જવાથી ફક્ત માતા કે પિતા નથી બની જવાતું. પરિવાર એ આચાર, તહેવાર, સહકારનો ત્રિવેણી સંગમ છે. સમાજનું શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર. જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો કુટુંબ વિરાટ તો વિશ્વ વિરાટ. આજે પરિવારો વિખેરાઈ રહ્યા છે, ઘરો તૂટી રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે. અરે, જે કાલ સુધી વડીલોની છત્રછાયામાં હતા ને આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે, આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે. અરે, હું પરિવાર વિશે જેટલું કહું તેટલું ઓછું છે. તેના માટે મારે શબ્દો ઘટે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી વાણીને વિરામ આપું. પણ હા, જતા જતા એટલું જરૂર કહીશ, ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ હથિયારની, મને નથી જરૂર કોઈ હથિયારની. મને જરૂર છે તો ખાલી મારા લાગણીશીલ પરિવારની, મને જરૂર છે તો ખાલી મારા લાગણીશીલ પરિવારની. પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા સ્ટેજની આગળ આવી જશો. થોડું ઉતાવળ રાખશો, આપણી પાસે સમયની બહુ અછત છે. જે કોઈને પણ નામ બોલવામાં આવે અને ઉપસ્થિત હોય તો ફટાફટ સ્ટેજની નજીક આવી જશો. હરેશભાઈ બચ્ચુભાઈ મોર, મનીષભાઈ મોર ગામ ચોતરા, કેશુભાઈ દેવાભાઈ મોર, ધીરુભાઈ કરશનભાઈ મોર, સુખાભાઈ બાગાભાઈ મોર, રમેશભાઈ શામજીભાઈ મોર, મધુભાઈ લક્ષ્મણભાઈ મોર, રાજુભાઈ નાકાભાઈ મોર, ભરતભાઈ નાથાભાઈ મોર, કિશોરભાઈ મોહનભાઈ મોર, હરેશભાઈ લક્ષ્મણભાઈ મોર, ધર્મેશભાઈ દુદાભાઈ મોર, ભરતભાઈ ટીમાભાઈ મોર, નાજાભાઈ આનંદભાઈ મોર,
લાલજીભાઈ કરશનભાઈ મોર, વિપુલભાઈ શામળાભાઈ મોર, ઘનશ્યામભાઈ દિલુભાઈ મોર, હર્ષુભાઈ રામભાઈ મોર ભોજદે, રજનીભાઈ છગનભાઈ મોર ચલાળા, રાજુભાઈ સોનાભાઈ મોર, પ્રકાશભાઈ રાણાભાઈ મોર, જયસુખભાઈ બચ્ચુભાઈ મોર, ભગવંતભાઈ શંભુભાઈ મોર. જેટલા પણ નામ બોલ્યા એ ઉપસ્થિત હોય તો સ્ટેજ નજીક ફટાફટ આવી જશો. ત્યારબાદ રાજુભાઈ લાકાભાઈ, ગામ નવાગામ જાંબુડા, દિનેશભાઈ બચ્ચુભાઈ, જયસુખભાઈ બચ્ચુભાઈ, ઘનશ્યામભાઈ દિલુભાઈ, વિજયભાઈ અર્જનભાઈ, વિપુલભાઈ શામળાભાઈ, પ્રકાશભાઈ રાણાભાઈ, ભરતભાઈ કરશનભાઈ, દેવતભાઈ કરશનભાઈ, લાલજીભાઈ કરશનભાઈ, મનીષભાઈ બચ્ચુભાઈ, રાજુભાઈ સોનાભાઈ લાસા, રજનીભાઈ છગનભાઈ, સંજયભાઈ શામજીભાઈ, રમેશભાઈ શામજીભાઈ, મોહનભાઈ જોડાભાઈ, ચતુરભાઈ રાઘવભાઈ, સુકાભાઈ ભાણાભાઈ. ફટાફટ સ્ટેજ પાસે આવી જશો. હું વિનંતી કરીશ મોહનભાઈ કરશનભાઈ મોરને કે સ્ટેજ ઉપર આવીને એમનું સન્માન સ્વીકારશે. મોહનભાઈ કરશનભાઈ મોર જેમણે પરિવારને આર્થિક યોગદાન આ શ્રેણીની અંદર 15,000 રૂપિયાનો રોકડ યોગદાન આપેલું છે. તો મેં જોરદાર કરવા ગગડાથી વધાવીએ મોહનભાઈ કરશનભાઈ મોર, જેમનું સન્માન કરશે હરેશભાઈ બચ્ચુભાઈ મોર. ત્યારબાદ પ્રવીણભાઈ કરશનભાઈ મોર, જેમનો પરિવારને રોકભાઈ મોર ચોતરા કે જે પ્રવીણભાઈ કરશનભાઈ મોરનું સન્માન કરશે. જોરદાર તાળીઓ તો વધારો કમસે કમ એટલે જમણવાર છે, ભરપેટ જમીને જાજો. ત્યારબાદ સુધીરભાઈ બાલુભાઈ મોર ઉપસ્થિત નથી પણ વિનંતી કરીશ વિશાલભાઈ બાલુભાઈ મોર ઉપસ્થિત છે. વિશાલભાઈ ત્યારબાદ શ્રી રમેશભાઈ કુંજાભાઈ મોર, રમેશભાઈ કુંજાભાઈ. ત્યારબાદ લલિતભાઈ ભાણાભાઈ મોરનું સન્માન, લલિતભાઈ ભાણાભાઈ મોરનું સન્માન કરશે ધર્મેશભાઈ દુદાભાઈ મોર, ધર્મેશભાઈ દુદાભાઈ મોર. વિજયભાઈ ધનુભાઈ મોરનું સન્માન કરશે ભરતભાઈ કીમાભાઈ મોર, ભરતભાઈ કીમાભાઈ મોર ઉપસ્થિત છે. ભરતભાઈ ઓકે ત્યારબાદ મુંબઈ જેમનું સન્માન કરશે ઘનશ્યામભાઈ દિલુભાઈ મોર, ઘનશ્યામભાઈ દિલુભાઈ મોર ઉપસ્થિત છે. આવા માનવતા મહેમાનો જે મુંબઈથી આવીને આપણને યથાશક્તિ યોગદાન આપે છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભનુભાઈ વલ્લભભાઈ મોર, ભનુભાઈ વલ્લભભાઈ મોર ઉપસ્થિત છે. ભનુભાઈ દુર્ગાભાઈ મોર, એમનું સન્માન કરશે નાજાભાઈ આનંદભાઈ મોર ઉપસ્થિત છે. નાજાભાઈ આનંદભાઈ મોર. ત્યારબાદ દીપકભાઈ દેવાજભાઈ મોર, દીપકભાઈ દેવાજભાઈ મોર ઉપસ્થિત છે. દીપકભાઈ દેવાજભાઈ મોર. હિતેશભાઈ સોંડાભાઈ મોરનું સન્માન કરશે રજનીભાઈ સગનભાઈ. ત્યારબાદ વિપુલભાઈ મેપાભાઈ મોર વાપીથી આવ્યા છે. વિપુલભાઈ મેપાભાઈ મોર ઉપસ્થિત છે. એમનું સન્માન કરશે રાજુભાઈ. વિપુલભાઈ મેપાભાઈનું સન્માન કરશે રાજુભાઈ સોપારા. એટલું સન્માન કરશે રજનીભાઈ સગનભાઈ. વિપુલભાઈ. ત્યારબાદ વિશાલભાઈ બાલાભાઈ મોરનું સન્માન કરશે પ્રકાશભાઈ રાણાભાઈ ઉપસ્થિત છે. વિજયભાઈ અર્જનભાઈ મોર, વિજયભાઈ અર્જનભાઈ મોર ઉપસ્થિત છે. વિજયભાઈ અર્જનભાઈ મોરનું સન્માન કરશે સુકાભાઈ કાગાભાઈ મોર. ત્યારબાદ અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મોર, અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મોર, મિતેશભાઈ સોંડાભાઈ મોર ઉપસ્થિત છે.
કાળુભાઈ દુલાભાઈ મોણ જોરદાર તાળીઓથી. હવે પછી આપણે કદાચ વહેલા થોડું એટલું જ ને, બીજું તો કઈ આપણને ફરક નથી પડવાનો. તો તમામ માતાઓ બહેનો બાળકોને ખાસ વિનંતી, કોઈ પણ જાતની ખોટી રીવા અને પ્રિયાંશ સ્ટેજ પર ચાલશે. રિયા Akko takko ini ini go ini pa ciki cika cok gini gini man sulu sulu man makanan buku buku re cakap tapi kau cikko sini sini go kalau dum ciki cika cok. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई हे, देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं हम जैसे देखे ये जहां चलो चलो नए खाब बोलने मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछलियां भी क्यों उड़ती नहीं बाल भिगो के ये बुद्धू बनाए हमने ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ बंद डब्बा दुल और बंद दरवाजे खोल रे हो जा बिंदास बोल रे मैं भी हूँ तू भी है तो मैं भी तू भी हम सब मिलके ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों सोचो तो सोचो ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुद के सोचे આ વખતે અમારી કમિટીએ નક્કી કર્યું કે ધોરણ પહેલું બીજું અને ત્રીજું અને ચોથું આને વખતે આપણે ખુશ કરવાના છે, જેથી કરીને એમને પણ પ્રોત્સાહન મળે
અને નાની એવી કઈ પણ પરિવારથી ભેટ મળી હોય ને એને બહુ યાદ રહે. એ ઘરે જઈને શેરીમાં પરિવાર બધાને કહે છે જો મને આ મળ્યું, કેટલો એને આનંદ થશે. બસ આ આનંદ જ અમને જોઈએ છીએ અને એના માટે જ આપણે અહીંયા ભેગા થઈએ છીએ, ખાઈએ પીએ છીએ, હળીએ મળીએ છીએ. બરાબર? એટલે જોરદાર તાલીના ગણરાજથી ભાઈ એમને થોડો આપો. પહેલી વખત કદાચ આ લોકો મેડલ મેળવે છે. ધોરણ 3 ના યુગ સંજયભાઈ મોર, ઈશાન વિપુલભાઈ મોર અને મયુરી અતુલભાઈ મોર. ધોરણ 3 યુગ સંજયભાઈ યુગ ભાઈ થોડા મમ્મી પપ્પા આવ્યા? મમ્મી પપ્પા આવ્યા? ક્યાં છે પપ્પા? ક્યાં છે? ખાઓ લે ગયા? અરે યાર બહુ ઉતાર કરો પપ્પા યાર. એને કહેજે તું ફોટો પાડવા જાવ છે. ધોરણ 2 આજુ બધા ખાવા પડશે ને. તાર પપ્પા ક્યાં? ખાઈ છે. જોરદાર તાળીઓથી વધાવો ભૂલકાઓને. કુંજ સંજયભાઈ મોર અને પ્રિયાંશી વિપુલભાઈ. કુંજ સંજયભાઈ નથી, કુંજ કુંજ શું નામ? અચ્છા પપ્પા ક્યાં? તારે ઘરે બનાવું જમવાનું કે બનાવું ત્યારે? આપણે જે બાળકો અહીંયા કૃતિ કરી એને ઇનામ આપવાના છે અને પ્રમુખ કાર્યથી ભારતીબેન રવિભાઈ મોર સાવરકોટમાંથી અહીંયા ઉપસ્થિત છે. એનું સન્માન આપણે બાકી છે. તો આપણે વિનંતી કરીશું કે શ્રીમતી દિવ્યા મેહુલભાઈ મોર જે ભારતીબેન રવિભાઈ મોર સાવરકોટમાંથી પધારેલા છે. સંબોધન કર્યું, એમને નૃત્ય કર્યું. પરિવારને મળી જે કોઈના નામ લો સ્ટેજ ઉપર ફટાફટ બધા હાજર થશો. પાર્થ હસુભાઈ મોર, વૈદેહી જગતભાઈ મોર, પંક્તિ નિલેશભાઈ મોર, વિશ્વા કમલેશભાઈ મોર, ત્રિષા જગતભાઈ મોર, પ્રિયાંશી મહેશભાઈ મોર, આરવી સુધીરભાઈ મોર, લક્ષ હરેશભાઈ મોર, રીવા ભગવાનભાઈ મોર અને પ્રિયાંશ ભગવાનભાઈ મોર. વિનંતી કરું કે આપ શ્રી ફટાફટ સ્ટેજ ઉપર આવી જશો. જે કોઈને નામ બોલ્યા પાર્થ હસુભાઈ મોર, વૈદેહી જગતભાઈ મોર, પંક્તિ નિલેશભાઈ મોર, વિશ્વા કમલેશભાઈ મોર, ત્રિષા જગતભાઈ મોર, પ્રિયાંશી મહેશભાઈ મોર, આરવી સુધીરભાઈ મોર, લક્ષ હરેશભાઈ મોર, રીવા ભગવાનભાઈ મોર. ખૂબ ધન્યવાદ. કાર્યક્રમમાં આહિરના દેવી નીકળે છે કે આહિર કુળની અંદર જ્યારે આપણે જન્મ લીધો છે ત્યારે આહિર મોર પરિવારની અંદર આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ શિસ્તબદ્ધ રીતે જે આ કાર્યક્રમને નિભાવ્યો એ બદલ અમે આભાર માનીએ છીએ. એની સાથે હું વિનંતી કરીશું પરિવારના પ્રમુખ ત્યારબાદ આપણે ભોજન તરફ પ્રેરણા કરશું. એટલે બધા બહેનો આરામથી દેજો. મારી નમ્ર હાથ જોડી વિનંતી છે બધી માતાઓ બહેનોને ભોજનની પૂરેપૂરી વિનંતી કરીશ. ગીતાબેન ભગવાનભાઈ મોર. સત્તરના સંમેલનમાં આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો તથા ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમને એક મસ્ત પ્રસંગ કહેવા માંગીશ કે 36 નો આંકડો એક બાપા હતા ને એના છોકરાને છે ને વાતે વાતે ટક ટક જ કર્યા કર્યું. એક ટક ટક કરે કીધું ઊભું થા, નાવા જા, ખાઈ લે, આમ કર તેમ કર. એટલે છોકરાને ગમે નહીં કે બાપા હાલતા ને ચાલતા મને નોખું ટોર્ચર જ કરે એમ.
જાણી ગયો કે હવે આ બાપાથી મને કંટાળો આવે છે એમ વાતે વાતે મહેમાન ઢોણા નકરું આપણે કઈ સેમ રિસ્પેક્ટ જ નહીં વાતન ચાલતા કયા જ કરે એમ તો પછી એમ કરતા કરતા એ છોકરો કોલેજ લાઈફમાં આવે એની કોલેજ કાર પૂરી થાય અને એને ઇન્ટરવ્યુ દેવાનો વારો આવે અને ઇન્ટરવ્યુ દેવા જવાનું હોય ને તો એ દિવસે બાપા કે હજી ઊભો છે ઊભો થા હવે તારે ઇન્ટરવ્યુ દેવા જવાનું છે અને તારે પાસ થઈને આવવાનું છે તારી જીવનની નવી પ્રગતિ કરવાની છે ઊભો થા જલ્દી તે છોકરાએ પઠાણીમાં નક્કી કરી લીધું કે હવે મારે આ ઇન્ટરવ્યુમાં નાપાસ થઈને આવવાનું છે અને હવે આ બાપા એને તો મારે રહેવાનું થતું નથી નાપાસ થઈ કેનેડા ઓસ્ટ્રેલિયા કે અમેરિકા વહી જાય પણ આ બાપા એને નહીં રહું એ કરતા કરતા એ તૈયાર થઈ ઇન્ટરવ્યુ દેવા નીકળો જાય મેન બિલ્ડિંગમાં જાતા હતા ને તે આને છોકરા યુવાનો મળે તો એ કે કેમ થાય ઇન્ટરવ્યુ એ કે બહુ ડેન્જર છે છાટનારાના પાસ જ નથી કરતા અને રિજેક્ટ જ કરે છે એટલે છોકરો ખુશ થઈ ગયો કે મારે હાલો હું નાપાસ જ થાય કામ થઈ ગયું બાપા ભેગું રહેવાનું થતું નથી એમ કરતા કરતા એ છોકરાનો જ્યારે વારો આવે ને અંદર ઇન્ટરવ્યુ દેવા ઓફિસમાં જાય અને ત્યાં મોટા મોટા ચાર સર બેઠા હોય ઓફિસે બેઠા હોય એને ઇન્ટરવ્યુ લેતા હોય તો એને પછી નામ પૂછે કે કયા ગામના છો શું નામ છે ફલાણા બધું કે થોડીક વાર એને કે ક્યાંથી તમે ઓફિસમાં આવશો અને છોકરો કે તમે શું કેમ છો એ કે હા તમે અમે તમને પાસ કરી દીધા છે અને તમે ક્યારે ઓફિસ જોઈન કરશો એમ એ કે તમે મારાથી વધારે ભણેલા છો તમે મને પૂછો તો ખરા કે હું આ કંપનીને નફો આપીશ કે નુકસાન આપીશ મારી એને ડીલ તો નથી કરો એ કે ભાઈ ડીલ કરવાની જરૂર નથી જે સાહેબ બેઠા હતા ને એને કોમ્પ્યુટર આમ ફેરવી એ છોકરાને બતાવ્યું કે તારું આ ઇન્ટરવ્યુ તમારી ઓફિસમાં એન્ટર થયો ને ત્યારે સ્ટાર્ટ નથી થયું પણ અમારી બિલ્ડિંગમાં એન્ટર થયો ને ત્યારથી થઈ ગયું તું તે તું જ્યારે અમારી બિલ્ડિંગમાં એન્ટર આવ્યો ત્યાં ગુટકાના બે કાગળિયા પડ્યા હતા ઈ તે ઉચકી ડસ્ટબિનમાં નાખી દીધા લોભી તારી નહોતી કે તારા બાપાની પણ તે તારી પુખ્તાની સમજી જો તું આ કંપનીમાં આવ્યો નથી છતાં તે તારા પોતાપણું બતાવ્યું આ તારો ગુણ છે એમ કરતા કરતા તું આગળ વધ્યો તો એક દાદરમાં એક લાઈટ ચાલુ હતી તો એ લાઈટ તે બંધ કરી દીધી અને એમ લાગ્યું કે આ લાઈટ ખોટી બળે છે એમ કરતા કરતા તું વેટિંગ રૂમમાં આવ્યો તો ત્યાં સ્પ્રે જેવું પાણી ઢોળાનું હતું તો તને એમ થયું કે આ કોઈ પડી ન જાય ત્યાં પડેલા ટીશ્યુ પેપર લઈ તે સાફ કરી મોપ કરી તું આગળ વધ્યો એટલે એમ કરતા કરતા તું જ્યારે મારી ઓફિસમાં આવ્યો ને ત્યારે અમને વિચાર આવ્યો કે અમે બધા મળીને તને બધા જ ગુણ શીખવી દેશું પણ તારી અંદર રહેલો આ જે ગુણ છે ને આ જે સંસ્કાર છે ને એ અમે જનરેટ નહીં કરી શકીએ સાહેબ ઈ છોકરો નીચું મોઢું રાખી રોવા લાગ્યો એના આંખમાંથી દરદર આંસુડા જાય અને એમ કે જે બાપ મને 22 વર્ષથી ટોર્ચર કરતો હતો આ એના જ કારણે મને આ કંપનીમાં મારા લાયકાત મારી ડિગ્રી ને મારી લાયકાત ને પણ મને સંસ્કારના ભાવે મને આને સિલેક્ટ કરવા આવ્યો એટલે આમાંથી આપણે એ જાણ થાય છે કે આપણા ઘરના અંતરે એટલે આપણા વડીલો જો આપણે ટક્કર કરતા હોય ને તો સમજો કે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે 25 વર્ષે કે 50 વર્ષે આપણે એ ફાયદો જ કરશે આપણે આપણા અંદર એક નવું માણસનું સર્જન જ કરશે એ વાત કરીને ફરી મને વિરામ આપું છું તો મેં મને બધા સાંભળવા એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય કુંભારતા શ્રી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો કુંભા હતાને આયનો પડકાર મોડો ન હોય પણ આયનો તો બધા જમવા ચાલ્યા ગયા છે માટે આપણી આયરાની માતાઓ બોલશે બોલો કુંભા હતાની હવે આજે આપણે 17મા સ્નેહ મિલન નિમિત્તે બધા ઉપસ્થિત થયા છીએ તો બહાર ગામથી વધારેલા આમંત્રિત મહેમાનશ્રીઓ શ્રી ભૂપતભાઈ દરબાર શેઠ મુંબઈ, ભનુભાઈ મોર કોડિયાણા, સુરેશભાઈ મોર કોડિયાણા તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત જમવા ગયેલા સર્વ મહેમાનો, માતાઓ, ભાઈઓ તથા બહેનો, આપણે દર વર્ષે સ્નેહ મિલનમાં ભેગા થઈએ છીએ
પણ સ્નેહ મિલનનો પાયો આજથી 17 વર્ષ પહેલા શ્રી મોહન કાકા મોરે નાખેલો, બરોબર? પાયો એને નાખેલો અને અત્યારે આપણે એને ચલાવી રહ્યા છીએ અને આજે 17 વર્ષ પૂરા થયા. હવે બીજું વધારે તો કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે સમય પણ બહુ વધારે વયો ગયો છે. પણ ખાસ કરી અને યુવાન ભાઈઓ બહેનોને એક વિનંતી કરું છું કે તમે એવું કોઈ પણ કાર્ય ન કરતા કે જેનાથી તમે તમારા માતા પિતા કે પરિવારને નીચે જોયા જેવું થાય. ખાસ સાંભળજો બહેનો, હેલો, ખાસ મારી બહેનો દીકરીઓ સાંભળજો કે તમારે એક પણ એવું કાર્ય ન કરવું કે જેનાથી તમારા માતા પિતા કે પરિવારને નીચે જોયું જેવું થાય. તમે એ તો વિચારો, તમે ક્યાં કુળમાંથી આવો, તમે કોના સંતાનો છો એટલું યાદ રાખો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વંશ આપણો યદુવંશ છે, આપણે એનો પરિવાર છીએ. અને જો આપણે એવું કોઈ નબળું કાર્ય કરીએ એ વાત વ્યાજબી નથી. માટે ખાસ માતાઓને વિનંતી કે બાળકોને સારા સંસ્કારો આપો કે જેથી કરીને આપણો સમાજ, આપણું તત્વ, આપણી અંદર પડેલું આહિર તત્વ ટકી રહે. અત્યારે આજકાલ જોઈએ છે અનેક એવા બનાવ બને છે, પણ જે મારા પરિવારમાં ન બનવા જોઈએ એવા તો મને દુઃખ છે. આવા ન બનવા જોઈએ, ન બનવા જોઈએ, ન બનવા જોઈએ. એ રીતે જ આગળ વધવું જોઈએ. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય કુંભાર.